પ્રકરણ 18 માંડી અમારી વાત સંકલિત. માંડી અમારી વાત ગ્રંથમાં રામાયણ અને મહાભારતના બે જાણીતા પાત્રો માંડવી અને વિકર્ણના સંવાદને એક એક કરીને રજૂ કરવામાં આવ્યા છે. તેમના યુગની ઘટનાઓનો સામનો કરતી વખતે આ પાત્રોએ કેવી રીતે ધીરજ, વિચારશીલતા અને ભક્તિ સાથે વર્તન કર્યું તેનું સુંદર રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં દરેક યુગમાં પાત્રો પોતાની ફરજો અને સંજોગોનો કેવી રીતે સામનો કરે છે તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. માંડવી એક સ્ત્રી તરીકે પોતાની લાગણીઓ અને આત્મસન્માન જાળવી રાખે છે, જ્યારે વિકર્ણ દુર્યોધનનો ભાઈ હોવા છતાં અજાણ્યા ન્યાય માટે ઊભો રહે છે. આ ગ્રંથ આપણને સમજદારીપૂર્વક, ધીરજપૂર્વક અને ધાર્મિક મૂલ્યો સાથે જીવન જીવવાનો માર્ગ બતાવે છે. માંડવી. હું શું સાંભળું છું? ખરેખર ભરતનો અવાજ? એમના મુખમાં મારું માંડવીનું નામ. 14 વર્ષના અંતરાલ પછી મારા કાનમાં મધ રેડાયું. હું માંડવી, હા, બરાબર ઓળખી. રઘુવંશના યશસ્વી રાજા દશરથની પુત્રવધુ. જનક રાજાની આજ્ઞાથી અમારા 4 પિતરાઈ બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા. મારા લગ્ન ભરતજી જેવા ધીર, વીર અને તેજસ્વી વ્યક્તિ સાથે થયા. એનાથી હું ખૂબ જ ખુશ છું. અમારા લગ્નના થોડાક દિવસોમાં જ મારા પતિ એમના મામાને ત્યાં કૈકેયી દેશમાં ગયા હતા. પણ મને અયોધ્યાના મહેલમાં કોઈએ એકલવાયાપણું જણાવવા દીધું ન હતું. આમ તો ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા, પણ અમે એટલા નસીબવંતા કે ત્રણેય માતાઓના ઉષ્માસભર પ્રેમથી તરબોળ રહેતા હતા. અમે બહેનો, હું, સીતા, ઉર્મિલા અને શ્રુતકીર્તિ પરસ્પરને અપાર પ્રેમ કરતી હતી. ને કાળની નજર એક દિવસ અમારી અયોધ્યા ઉપર પડી. અમે તો ખુશ હતા કે બીજા દિવસે શ્રીરામ રાજગાદી સંભાળશે, પરંતુ વિધિને કાંઈ બીજું મંજૂર હતું. કોઈ નબળી ક્ષણોએ માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વિચિત્ર માંગણી કરી. રામને 14 વર્ષ વનવાસ અને ભરતની ગાદી. આ આસીની ધાર જેવા શબ્દ પિતા દશરથ માટે પ્રાણઘાતક બની ગયા. શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ભૈયા વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. બધું જ સુમસામ બની ગયું. મારા પિતૃ અને સ્વસુર એમ બંને કુળની પરંપરા મુજબ મારાથી માતા કૈકેયીને કંઈ કહી ન શકાય. વડીલોના આદરની રેખા મને કંઈ પણ નિર્ણય કરવા દે તેમ ન હતી. કુળગુરુ વશિષ્ઠ અને પિતા તુલ્ય મંત્રીવર્ય સુમંતે ભરત અને શત્રુઘ્નને તેડવા માણસો રવાના કર્યા હતા, અને મારી પાસે ભરતજી આવે તેની પ્રતીક્ષા કરવા સિવાય કોઈ માર્ગ ન હતો. મને શ્રદ્ધા હતી કે ભરતજી કદી રાજગાદી નહીં સ્વીકારે. ઊભા થયેલા સંજોગોમાં તેઓ સ્વસ્થ મનથી વિચારી શકે એ સંભવ જ ન હતું. આખરે એમને પ્રસંગની જાણ થઈ ત્યારે તેમની સમગ્ર ચેતનાને હણી લેતા આક્રંદથી રાજમહેલ ધ્રુજી ગયો. તેમણે માતા કૈકેયી સામે અપ્રિય વચન માંગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. ભરતજી માતા કૈકેયીને તો બચપણથી જ જાણતા હતા. તેઓ આવી માંગણી કરે એ આખી અયોધ્યામાં કોઈ માનવા તૈયાર ન થાય. એમની ચઢવણી ભલે મંથરામાસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ પણ ફરી. કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. આ આડ મારા માટે કપરું હતું. મને સ્પષ્ટતા કરવાની કોઈ તક ન આપી. મને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામને મનાવવા ગયા. ન્યાય, નીતિ અને ધર્મના પ્રતીક સમા શ્રીરામ પાછા ન આવ્યા. એમની પાદુકા રાજગાદી ઉપર મૂકી ભરતજીએ નંદીગ્રામમાં રહી બધું જ કામ સંભાળ્યું. આ બધા જ ઘટનાક્રમમાં મને સ્પષ્ટતા કરવાની તક ન મળી. હા, મને મારા અધિકારોનો ખ્યાલ નહોતો તેવું નથી. હું વિદ્રોહ કરી શકી હોત. અયોધ્યાના રાજમહેલની એક એક વ્યક્તિ મારા પક્ષે જ હોત. કૌશલ્યમાં તો ભરતને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડે જ.
ગુરુ વશિષ્ઠ મારા માટે તેમને આજ્ઞા આપવા તૈયાર જ હોત. પણ જો એ રીતે હું મારા અધિકારો મેળવું તો એમાં મારું આત્મગૌરવ ક્યાં રહે? બીજી વાત પણ મારા અંતરને કોરી ખાતી હતી. જે યુગમાં મારો જન્મ થયો તે તમે જાણો છો. દરેક યુગમાં જન્મેલાનો એક યુગ ધર્મ હોય છે અને મારે પણ એ ધર્મ નિભાવવો હતો. શ્રી રામનો જન્મ જ લોકોને આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો. આ બધું અમને વનવાસીની ઘટના પછી જાણવા મળ્યું. અહીં રામ પોતાનું કામ કરી શકે એ માટે ભરતજીએ રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું. આ સંજોગોમાં તેમની સામે વિદ્રોહ કરી તેમના મનને વિચલિત કરવું એ ઠીક ન હતું. હું દરેક બાજુથી વિચાર કરતી હતી. મારા અધિકાર કે મને થતા અન્યાય કરતા રાષ્ટ્રધર્મ મહત્વનો હતો. વધારે તો મારો પ્રશ્ન મારા અને સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો હતો. મેં સંકલ્પ કર્યો, જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે ત્યાં સુધી હું સામેથી કંઈ પણ નહીં કહું. આ સમય કેવી રીતે પસાર કર્યો એ તમને ખબર છે? લો, હું જ કહી દઉં. હું પ્રાતઃકાળે ઉઠી ભરતજી જાગે એ પહેલાં એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. તેઓ બહાર જાય ત્યારે તેમની પર્ણકુટીની સફાઈ મારી જાતે કરતી હતી. એમના માટે ભોજન પણ મારી જાતે તૈયાર કરતી હતી. પણ આ દરમિયાન ક્યારેય એમની નજર સામેથી પસાર ન થઈ. મેં પણ નંદીગ્રામમાં જ રહેવાનું રાખ્યું હતું. આ બધાની અસર મેં મારા મન ઉપર ન થવા દીધી. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાના કારણે મારું શરીર સૂકાતું રહ્યું. એમની ઉપેક્ષા, આટલા વર્ષ મને યાદ ન કરવી, એ બધું જ મને કોરી ખાતું. સામે પક્ષે ભરત જ મને બોલાવે એવી મારી હઠ અને નિર્ણય મને આ સહન કરવાની શક્તિ આપતા. આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. આખી અયોધ્યા હિલોળે પડી હતી. શ્રીરામને મળવા સૌ ઉત્સુક હતા. શ્રીરામ પોતાની માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા અને લક્ષ્મણ ભૈયા, ભરતજી અને શત્રુઘ્ન ભૈયા તો તેમની સામે જ હતા. ઉર્મિલા અને શ્રુતકીર્તિ મળવા ગયા તો મને પણ કહેવડાવ્યું, પણ ભરતજીની હાજરીમાં હું જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટે. રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં મારું આત્મગૌરવ મને રોકતું રહ્યું. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જ જવું. અને એ તો રામના પડછાયાની જેમ ત્યાં હોય જ. મારું રામને મળવા ન જવું ભલે બીજા કોઈની નજરમાં ન આવ્યું, પણ રામની નજરમાં તો આવે જ ને. પછી તો એમણે જ ભરતને પૂછ્યું, ભરત, બધા મને મળવા આવ્યા, પણ માંડવી કેમ નથી આવી? ક્યાં છે? ભરતજી રામને કઈ રીતે કહે કે 14 વર્ષથી એમણે મને જોઈ જ નથી. રામની આજ્ઞાથી ભરતે જાતે મને બોલાવવા આવવું પડ્યું. હું નંદીગ્રામની સફાઈ કરતી હતી ત્યાં ભરતજીના મુખથી મારું નામ સાંભળ્યું. માંડવી આ ક્ષણ જાણે મારા વિજયની હતી. એમણે જ શ્રીરામની પાસે આવવા કહ્યું. અમે શ્રીરામની સમક્ષ ગયા. લાંબા સમયે રામના દર્શન થયા. મેં એમના ચરણ સ્પર્શ કર્યા. રામે મારી સામે જોયું. હું એમની આંખોમાં કરુણા જોઈ શકી. એમણે પૂછ્યું, માંડવીની આ સ્થિતિ? પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું? કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા, નિઃશબ્દ હતા. મારે જ એમની ઢાલ બનવું પડ્યું. મેં રામને કહ્યું, પ્રભુ, એમાં એમનો દોષ નથી. પાદુકા રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ રાખી નથી શક્યા અને અમે તો તમારા વનવાસના કારણે દુઃખી હતા. મારા શરીરની કૃશતા એને કારણે છે. આપના હક દુઃખી ન થાઓ. હવે આપના આવવાથી બધું જ સારું થઈ જશે. બધા જે નજરે મને જોતા હતા તેનાથી મને મારું ગૌરવ પાછું મળતું લાગ્યું. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. મેં સ્વીકારેલી મારી સ્થિતિ હવે સંપૂર્ણ ન્યાયી ઠરતી હતી. આ છે મારી કથા. આ છે મારી વ્યથા. મારે સરસ્વતી માતાને પ્રાર્થના કરવી પડી કે હે માં,
વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે તેવું વરદાન આપો. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. માએ મારી પ્રાર્થના સ્વીકારી તેનો મને આનંદ છે.